25 ડિસેમ્બર 2009 એક ફિલ્મ રિલીઝ થઈ, 3 ઇડિયટ એનું નામ. શિક્ષા વ્યવસ્થાની ત્રુટિઓ, કૌશલમાં કમી, ડિગ્રીની પાછળ ભાગવું, આ બધી વાસ્તવિકતાઓ પર જોરદાર કટાક્ષ થયા. એમાં એક પ્રશ્ન પૂછાતો. પ્રોફેસર પૂછતા, વોટ ઇઝ મશીન? એ છોકરો હોશિયાર મનાતો જે ચોપડીમાં હોય એવી જ વ્યાખ્યા કહેતો, અને એ છોકરો નોનસેન્સ મનાતો જે મશીનને વ્યવહારુ ભાષામાં સમજાવે. ફિલ્મ તો આવીને ગઈ. 2009થી નીકળીને છેક 2024માં આવેલો આર્થિક સર્વે પણ એ જ કહે છે કે જેની પાસે ડિગ્રી છે એવા 49% લોકો પાસે સ્કિલ નથી. પણ એનો સુધારો કેવી રીતે? એ પ્રશ્નનો જવાબ આજે બજેટમાં શું મળ્યો એના વિશે વાત કરીને તમને બજેટ સમજાવવું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઉપરના પ્રશ્નમાં જવાબ પર આવતા પહેલા તમને એકદમ સંક્ષિપ્તમાં બજેટ સમજાવું. ઘરમાં પપ્પાનો 50,000 પગાર હોય અને મમ્મી જે રીતે બજેટ સેટ કરે બિલકુલ એ જ રીતે દેશની સરકાર પોતાની આવક પ્રમાણે ખર્ચ ક્યાં કરાશે એની પ્રાથમિકતાઓ નક્કી કરીને આપણને આવનારા આખા વર્ષનો ચિતાર આપે છે. હવે આપણે તો પપ્પા કમાવા જાય છે, અહીંયા સરકાર તો કમાવા જતી નથી. પણ સરકાર એટલે કોણ? લોકતાંત્રિક દેશમાં લોકો વડે, લોકો માટે ચાલતું લોકોનું શાસન. એટલે બજેટ માટે પણ આપણે જાતે રૂપિયા ભેગા કરીને સરકારને આપીએ છીએ. સરકાર ભેગા કરે છે આપણી પાસેથી ટેક્સના માધ્યમથી. સરકાર કેપિટલ અને રેવન્યુ બે સ્વરૂપમાં પૈસા ભેગા કરે છે. રેવન્યુ એટલે ટેક્સમાંથી જે પૈસા ભેગા થાય, એમાં ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, જીએસટી, એક્સાઇઝ, કસ્ટમ્સ બધું આવી ગયું. અને કેપિટલમાં પૈસા ભેગા થાય કશુંક વેચીને, કોઈક પ્રાથમિક હિસ્સો શેર માર્કેટમાં લાવીને, જેમ કે વચ્ચે LICનો થોડો હિસ્સો સરકારે બજારમાં મૂક્યો અને IPO લાવ્યા અને પછી આવક ઊભી કરી, કે પછી લોન લઈને. સરકાર આપણા ટેક્સના રૂપિયા વાપરીને આપણા માટે ભવિષ્યનું આયોજન કરે છે અને આવક જાવક વચ્ચેનું અસંતુલન ઘટાડીને ફિસ્કલ ડેફિસિટ એટલે કે ખાધ ઓછી કરવાની કોશિશ કરે છે. ટૂંકમાં કાં તો ચાદર લાંબી કરો અને ચાદર હોય એટલા જ પગ લાંબા કરો. હવે આવીએ આજના બજેટ પર. તો પ્રસ્તાવનામાં પૂછેલા એ કૌશલવાળા કે કૌશલ વગરના યુવાનો માટે સરકારે જવાબ આપ્યો છે. અને આજના બજેટની સૌથી મહત્વની વાત છે, મોદી સરકારના શાસનના ઇતિહાસમાં પહેલીવાર બજેટમાં 23 વાર રોજગાર શબ્દ બોલાયો છે. સરકારે ખૂબ સ્પષ્ટતા સાથે પોતાની પ્રાથમિકતા દર્શાવી છે અને કહ્યું છે કે બજેટનો મુખ્ય વિષય રોજગાર, કૌશલ પ્રશિક્ષણ, MSME અને મધ્યમ વર્ગને સમર્પિત રહેશે. સરકાર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચીને આવનારા 5 વર્ષમાં 4 કરોડ 10 લાખ યુવાઓને મદદ કરશે. આ જ વર્ષે શિક્ષા, રોજગાર અને કૌશલ માટે 1.48 લાખ કરોડનું પ્રાવધાન કરાયું છે. સરકાર મદદ કેવી રીતે કરશે? તો જવાબ છે, તમારે પહેલી નોકરી લાગે અને પગાર મહિને લાખ રૂપિયા કરતાં ઓછો છે તો પહેલા મહિનાનો પગાર 15,000 મહત્તમ તમને સરકાર 3 હપ્તામાં આપશે. બીજું કે તમે કંપનીમાંથી PF કપાવો છો તો તમારો હિસ્સો ભરવામાં પણ સરકાર તમને મદદ કરશે અને કંપનીને પણ 4 વર્ષ સુધી સરકાર મદદ કરશે. જોકે આ વાત જેને નોકરી મળે છે એની છે. સરકાર જાતે ઇકોનોમિક સર્વેમાં જે ડેટા આપી ચૂકી છે કે ડિગ્રી છે પણ કૌશલ નથી એવા 49% યુવાનોનું શું? તો સરકાર કહી રહી છે એમને ઇન્ટર્નશીપ અપાવીશું, ITIને અત્યાધુનિક બનાવીશું, અપડેટ કરીશું અને કૌશલવાળા યુવાનો તૈયાર કરીશું. આ સિવાય પણ ખાસી બધી પ્રાથમિક દ્રષ્ટિએ વાંચીને સાંભળીને ખૂબ સારી લાગે એવી વાતો કરાઈ છે. પણ અંતે ઘણું બધું જો અને તો પર આધાર રાખે છે. સરકાર આને મિડલ ક્લાસનું બજેટ કદાચ માત્ર એ આધાર પર ગણાવી રહી છે કેમ કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની સીમા 50,000થી વધીને 75,000 કરાઈ છે. 17,500 જેવો સીધો ફાયદો ટેક્સપેયરને થઈ શકે છે. જોકે આપણે ત્યાં વક્રતા એ છે કે દેશમાં ટેક્સ ભરનાર માત્ર 2% લોકો છે અને છતાંય સરકારનો જ આર્થિક સર્વે કહે છે કે બધો જ ભાર કન્યાની કેડ પર, એટલે કે આ 2% ટેક્સ આપતા લોકો પર છે. અને દુર્ભાગ્ય પણ એ જ છે કે આ 2% લોકો જ ટેક્સ ભરી શકે એ હાલતમાં છે. સરકારની કુલ આવકમાંથી કોર્પોરેટ ટેક્સ એટલે કે મોટી મોટી કંપની ખૂબ કમાઈ રહી છે પણ એ લોકો જે ટેક્સ આપે છે એના કરતાં વધારે કર ઇન્કમ ટેક્સથી આવી રહ્યું છે. 2023-24માં કોર્પોરેટ ટેક્સ 9,22,675 કરોડ રૂપિયા મળ્યો તો ઇન્કમ ટેક્સ 10,22,000 કરોડ રૂપિયા. 2019-20માં આ આંકડો લગભગ અડધો હતો. મતલબ સરકાર, મોદી સરકાર શાસનમાં આવ્યા પછી એમણે ટેક્સ વસૂલવાનું કામ ખૂબ સારી રીતે નિભાવ્યું છે. કોઈ પણ સફળ શાસકનું મૂળ એના ટેક્સ કલેક્શનમાં જ છે. પણ હવે વાત આવે છે એના ટેક્સ આપ્યા પછી એને રિટર્ન શું મળે છે એની? તો જવાબ નીલ બટે સન્નાટા થઈ જાય છે. સરકારે પોતાના સાથી પક્ષોની સરકારને છુટ્ટે હાથે મદદ કરી. આંધ્રપ્રદેશની નવી રાજધાની બનાવવા, સિંચાઈ યોજના માટે મદદ કરી તો બિહારને હાઈવેઝનું નેટવર્ક બિછાવી આપવાનું, એરપોર્ટ્સ બનાવી આપવાનું સરકારે નક્કી કર્યું.
પણ એક ટેક્સ પેયર જે ઉદાહરણ તરીકે વર્ષના 16 લાખ રૂપિયા કમાય છે એ એના પર 30% ટેક્સ આપી રહ્યું છે. એ ટેક્સ આપ્યા પછી એની પાસે જે પૈસા બચે છે એમાંથી એ એસી ખરીદે તો એના પર પણ એ 28% જીએસટી આપે છે. અને પછી જો પૈસા બચે ને એને એ શેર માર્કેટમાં રોકે અને જો કદાચ કશુંક સારું વળતર મળી જાય અને એ શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુક કરે તો સરકાર હવે એના પર 20% ટેક્સ લગાવવાની છે. અને આ મિડલ ક્લાસ પોતાની જાત નીચોવીને સરકારને કર આપે, સરકાર એને આ રીતે વાપરવાનું નક્કી કરે અને પછી એક દિવસ એ તૂટતો પુલ, તૂટતા એરપોર્ટ્સ, ફૂટતા પેપર, બેરોજગારી કે અવ્યવસ્થાની કોઈ પણ તસવીર જુએ અને પ્રશ્ન કરે તો એ અચાનક જ દેશ વિરોધી કે એન્ટી ગવર્મેન્ટ કહેવાઈ જાય એવી ઇકોસિસ્ટમ બને છે. તો એ મિડલ ક્લાસની મહેનત પર પાણી ફેરવી નાખે છે. કોઈ પણ સરકારના બજેટ આપવાનો આર્થિક સર્વેક્ષણનો મતલબ જ એ છે કે સરકાર પોતાનું વિઝન અને હિસાબ બંને આપે છે. અને કર આપતા પ્રત્યેક નાગરિક માટે કશું ખોટું થાય, ક્યાંય પણ કરપ્શન થાય તો બોલવું એ એનું દાયિત્વ, એની જવાબદારી બને છે. એટલે જ બજેટ વિશે ખૂબ લાંબો એપિસોડ બની શકે, પણ બજેટની સૌથી સારી વાત કૌશલ એટલે કે સ્કિલવાળા યુવાધનને તૈયાર કરવા પર ફોકસ કરવાની છે. તો સૌથી અઘરી વાત, ફરી એકવાર મિડલ ક્લાસના ભાગમાં 17,500ના સ્ટાન્ડર્ડ ડિડક્શન મળ્યું, એની સામે માર્કેટની કમાણી પર લાગેલો ટેક્સ અને અંતે મિડલ ક્લાસના હાથમાં આવેલું નીલ બટે સન્નાટા. નમસ્કાર.